જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ ગોભોઈ, કારણ કે થોડા દિવસ પહેલા અમારું તો ખેતર ખરું ને, ખેતરની અંદર મગફળીઓ વાયેલી છે અને હારો અચાનક બધો ભૂંડો અંદર આવી ગયો છે. એટલા માટે આપણે છે ને ગોભોઈ હરિયા લેવા પડે અને પેલી પટ્ટીએ લેવી પડે વ્હાઈટ કલરની. આપણે ઝાટકા મશીન નહીં લેવું, પણ આપણે છે ને એ પટ્ટીએ લીધા જઈએ અને હરિયાએ લીધા જઈએ, જેથી કરીને આપણે મગફળીઓ બધી હચવાઈ જોઈએ. તો લહેડો પહેલાં તપાસ કરતા જઈએ કે ભાઈ હરિયાનો શું ભાવ છે. એક દુકાનમાં જ્યાં તો 25 રૂપિયા કહેતા હતા એક હરિયાના. પ્લાસ્ટિકનો હરિયો આવતો હોય છે. લેવડો તમને બધાને બતાવીએ. તો ગાઈસ આ રે હરિયા છે. એક આવે છે 25 રૂપિયાનો અને એક આવે છે 35 રૂપિયાનો. સોફાસ આવી ગયો. આ એરિયો છે ને આ જાડો જાડો એ 35 રૂપિયાનો છે અને આ છે 25 રૂપિયાનો. અને જો ઓનાથી આપણે સસ્તી લેવું હોય ને તો નરિયો શોધી લે. તો નરિયો બતાવીએ. નરિયોના ખાલી 20 રૂપિયા. એટલે આપણે વિચાર કર્યો કે નરિયો લેતા જઈએ, બરાબર. તો ગાઈસ 20 પાઇપો લઈ લીધી છે અને એક પાઇપના પડ્યા છે 20 રૂપિયા. ફાઇનલી ગાઈસ પટ્ટીઓ લઈ લીધી છે. ટોટલ 3 રોલ લીધા છે અને એક રોલનો ભાવ પડ્યો છે આપણને 130 રૂપિયા. અને આવી વ્હાઇટ કલરની નળીઓ લીધી છે, બરાબર છે. ઓનો ભાવ પડ્યો છે એકનો 20 રૂપિયા. એટલે ટોટલ 20 નંગ આ લીધા એટલે એ બાદ થયા 400 અને ઓના 130 130 એટલે 13 તેનું ગણ ચાલે 390 એમ કંઈ 790 રૂપિયા ટોટલ થયા. લેહડો હતા જવાને ગંધનું લેહડો. તો ગાઈસ ગોભોઈમાં એક પાર્સલ આવ્યું છે. એક નહીં મારા ભાઈ 2 પાર્સલ આવ્યો છે. તો લેહડો આપણે પાર્સલ લઈ લીધા જઈએ. અને તો હાર્દિકભાઈ બધું રેસીપીને બધું બનાવવાનું છે, તેના માટે આપણે બીજો બધો સામાન લેવો પડે. તો અત્યારમાં તો આપણે જઈએ છીએ પાર્સલ લેવા માટે. દર મહિના તો ફાઇનલી ગાઈસ અહીંયાથી આપણે 2 પાર્સલ લઈ લીધા છે અને ઓનું આપણે છે ને ઘેર જઈને અનબોક્સિંગ કરવાના છે. અને લહેડો આપણે હાર્દિકભાઈ માટે થોડુંક સામાન લેવાનું છે અને આપણે જતા હિંમતનગરની અંદર HDFC ICI બેંકની અંદર ખાતો ખોલાવવા માટે. પણ એ વખતના મારા ભાઈ એટલું બધું બજેટ હતું ને કે 15,000 રૂપિયા તમારે એમની મેન્ટેનન્સ રાખવા પડે ખાતાની અંદર, તો તમે ખાતું ખોલાવી શકો. અને ખરેખર આજે નસીબ કહેવાય આપણું. અરે આવું તો ભાઈ કે શાંતિ મજામાં. જય માતાજી. ખરેખર આપણું નસીબ કહેવાય કે ગોભોઈની અંદર એક સરકારી બેંક છે, એના અંદર આપણે ખાતું ખોલી ગયું અને ખાલી 500 રૂપિયા રાખવાના, વધારે ના રાખવાના મેન્ટેનન્સ માટે. હા ભાઈ જય માતાજી. મજામાં કે આવો મજામાં. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ અને લેહડો ગાડીમાંની બધો સામાન નીચે ઉતારી દઈએ. ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લે હાદી કાકા ના આવતા હો ને, હાદી કાકા ના આવતા હો. કાજુ છે કાજુ. હો તો ગાઈસ હાલ આપણે નીકળી ગયા છીએ ખેતરની અંદર, કારણ કે ભાઈ લગાતાર છેલ્લા થોડા દિવસથી ભૂંડો આવી રહ્યો છે. તો આપણે છે ને કઈ રીતના સિસ્ટમ કરવાની છે એ તમને બધાને બતાવી દઉં, કારણ કે વચ્ચે ખેતર આવ્યું છે તેની અંદર એ સિસ્ટમ ચાલુ કરી દીધી છે. દેખો તમને બધાને બતાવું તો કંઈક આ ટાઈપની સિસ્ટમ આ છે, બરાબર છે. આ દેખો ઓય આપણે તાર મારી દેવાનું, એટલે કે આ પ્રકારની પેલી પ્લાસ્ટિકની પટ્ટી છે ને એ મારી દેવાની, ઓય નેચર મારી દેવાની અને આ રીતની બધી પાઇપો લગાવી દેવાની. આ દેખો આખા ખેતરમાં મારી દીધું છે કે બસ આપણા ખેતરની અંદર સેમ ટુ સેમ એ રીતે જ મારવાનું છે. આગળની તમને બધાને પદ્ધતિ તો જઈને બતાવીએ કે જેથી કરીને હું કદાચ કોઈને બાકી હોય અને કોઈને આ રીતે સિસ્ટમ કરવી હોય તો કોમ લાગી જાય. તો લેહડો ભાઈ પપ્પાને આવતો 4 ના તો પોકી ગયા છે, પણ આ તો હાર્દિકભાઈની રેસીપી બનાવતા હતા ને એના માટે થોડોક સમય લાગી ગયો. તો વાંધો નહીં ભાઈ, લેહડો ખેતરની અંદર જઈએ અને પપ્પાને મદદ કરાવીએ. અહીંયા દેખો 3 પટ્ટી મારી છે અને હરિયા લગાવો હોય ને તો હરિયા આ રીતે લગાવી શકાય, પણ હરિયાનો ભાવ 25 રૂપિયા હતો, એટલે કીધું આપણે હરિયા નહીં લેવા, પાઇપો લેતા જઈએ. બાકી હરિયા ના લગાવવા હોય, પાઇપો ના લગાવી હોય ને તો એકદમ 0 બજેટમાં એક વસ્તુ આવે છે, તમને બધાને બતાવું. દેખો આ દેખાય, લાકડીઓ લગાવી દેવાની, પણ તમારે એટલી બધી લાકડીઓ હોદવી પર તો કોમ લાગી જાય. આ દેખો બીજા ખેડૂત મિત્ર છે ને બધી લાકડીઓ જ લગાવી છે, તો લાકડી બધી જગ્યાએ બધી લાકડીઓ જ લગાવી છે, એટલે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પૈસા નહીં. તો ગાઈસ ખેતરની અંદર આવી ગયા છે અને હોય તો મારા ભાઈ કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ દેખો આ રીતની બધી પાઇપો લગાવી દીધી છે અને પાઇપો છે ને દોરી જોઈએ તો ખરા કમ્પ્લીટ ભાઈ. હું આ દોરીને આપણે કઈ રીતે બાંધવાની ખબર છે? આ બાજુ પહેલાં બોધ દેવાની અને હોમ હશે ને થોડીક દોરીને ખેંચવાની. તમે જેટલી દોરીને ખેંચો ને એટલી દોરી થોડીક આમ કંઈ આટલી પાતળી હોય ને તો પોળી થાય હોમ કરીને, અને પોળી થાય ને તો પવન આવે તેના કારણે ઝૂ 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 એવો અવાજ આવે. અને એવા અવાજના કારણે ભૂંડોને એવું લાગે કે ભાઈ હોય છે ને કરંટ આલેલું છે, એટલા માટે ભૂંડ આવશે નહીં.
આ લગાવવાનું મેન રીઝન એ હોય છે ભૂંડને ખાલી ભ્રમ થાય કે ભાઈ આ કરંટ મારેલું છે ઝાટકા મશીન લગાવેલું છે બરાબર મેન કારણ એ હોય છે એના કારણે બધું ભૂંડ આવે નહીં તો લેડો આગળ જઈએ અને આપણે મદદ કરાવીએ આ તો કદાચ કોઈને ખબર ના હોય કોઈ સિટીમાં જોતા હોય તો એમને હું ખાલી આપણું કહેવાય નોલેજ પૂરતું અયાન જય માતાજી જય શ્રી કૃષ્ણ લેડો ગઈશ પપ્પાને આપણો પાઇપ વાળ દઈએ ફટાફટ અંદર ગાળ દઈએ કેટલા આવ્યું કામકાજ કાશ ઉઠાડી મારતા આટલા ગયા બોર્ડર પતાવી દીધા આ પાઇપો છે ને આ પાઇપ કેટલા નહીં આવી 20 રૂપિયા આ 20 રૂપિયા પાઇપ છે ખેડૂતને જો મફળીઓ મોંઘી હાવ 3500 રૂપિયા મણ ગોરા ખાતર મોંઘો પેલું સોનિયું ખાતર મોંઘો વહરાત મોંઘો એટલે મેં આ એક પાઇપ રાખી છે 1 લાખ હોટી રાખી છે એમ કરીને થોડું સસ્તું કર્યું છે એટલે મફળીઓ પાકે ને તાને ખેડૂત પુત્રને થોડો ભાવ આલજો કે સરકારને કે નકા મારી હારા હાથી છે એક બાજુ ભૂંડો એક બાજુ ગોમનો કૂતરો એક બાજુ ગોમનો ઓદરો અરે હાય 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 હું વાત કરું તો મને વાત આજી છે ત્રાસ થઈ ગયો છે ઓદરો એટલો ભૂંડો એટલો કૂતરો એટલો તો એક મારવાની બાકી રહી ગઈ છે ના બરોબર માર દો એ તો હું બોલ દે બીજો ટાઈમ હાઓ તો લાગો આ ભાઈ તમને ના જાવ હાઓ ઈ બુંડો ને એવું લાગે વિકાજી ખેંચા છે દોરી હાઓ તો બરાબર જવા દે વિકુ એકદમ કાઠી ઉડત કરજો એટલે કમ્પ્લીટ આવી જાય વિકુ જવા દે વિકુ જવા દો હા જવા દે વિકુ તો ગાઈસ દેખો આટલું કોમ તો પતી ગયું છે આ હેતની છે ખૂંદી બોર્ડર પહોંચી જાય એમ થોડી વારમાં તો એ કારીગર જોર રાખે છે પૂર કાકા હે તાન મોટો કારીગર રાખે છે અંદર થંગાથી હા મોટો કારીગર એક મારે છે એ તો છે હા મારો કારીગર મારો માણસ છે ભાઈ હા લે આ ઓબ ટન લઈ લો છે ઓબ ને લેબરન ઓબ મોનમાં ફરી ના થાય હા 20 કિલોમાં ફરી માં બધ થઈને જાય થઈને રાય હર ખુદ છે બગાડ ના થાય બધા બગાડ ના થાય એ મેન છે એ વાત સાચી મોનમાં ફરી પણ આ બગાડ તો ના થાય કે બગાડ ના થાય એમ તમ બુકો બધું ની ભૂકો બગડે મગફળી બગડે વાત સાચી છે અને આપણો જીવ બળે કસાનું આપણે આળસ ના રે ન કદાય તો વાગી જવા દે છો આ લંકા વાગી જવા દે ઓ તો અત્યારે આ લંકા વાગી જવા જોઈએ અંતા મારે વાગી ગયા બાકી છે ના માર તો બાકી છે આપણે માં ફળ્યો કાઢ્યા પછી આમ તો કાઢે લંકા જાનવરી હે આડી ગયા માં ફળ્યો પછી લંકા આ તો બીજી દોરી ડાયરેક્ટ છે એ તો કન જાય દોરી આમ ઓય બધું ઉપર એટલે આટલો બધું આટલું પર બધું આ તો પણ નિબંધ છે સાચી તો આપણે કાલે બધું એમ પેલી દોરી આજ પણ ન ખાવા દઈએ આછો પણ છે અમારે તો અડી ના જાય એમ જતું એમ આમ તો ગુણ ના જાય ફોન તો બીજા કરંટ ટાઈમ અને આ દોરી જેવી છે હા કસવટ આવી ગયો ઓન અડીને પાછું જત રહે હા અને બીજા નંબરમાં રાતે છે ને આ વ્હાઈટ લાઈટ એકદમ ચમકે ચમક એટલે લાઈટ એના કારણે ભૂંડ પાછું પડે રેડિયમ છે રેડિયમ છે રેડિયમ રોડ ઉપર આવે છે રેડિયમ આ રેડિયમ ચમક છે ચમક છે હે એટલે ચમક છે જેટલું લહેડો એટલું ભૂંડ જલ્દી પાછું વળી જાય ભૂંડે ચમક છે હા જાનવરી હા હા બીજી આવી છે બીજલી હા સો બીજલી આવી છે લે હા બોલો આ જો ડાયરેક્ટ લાઈવ ચાલુ થઈ ગયું હા લાઈટ ચાલુ થઈ ગયું લાઈવ ચાલુ થયું લાઈટ ચાલુ લાઈટમાં લાઈટ અને બીજલી ચાલુ થાય કેમ બીજલી બોલ બીજી ફરી હરખું બોલ સરખું બોલ સમસમ બાકી બતાવજે એમ એ તો મોય આહી ટીકે તું છેટો તન વાગે તું છેટો તું નહીં વચ્ચે લાય તું તને અડી જાય તું જો કાજ પાવ ટીસી છે બસ થઈ ગયું કાઠું કાઠું તો નથી એ કઈ તમારો મફરી વાઈ છે છો વાઈ છે તે પછી તમારે આવું નહીં કરવાનું પૈસા નહીં એમ નહીં હા. મારે નહીં રહેવાના મને નહીં રહેવું આવું એવું છે એક જણના 2500 ભાડું છે. એક જણનું 2500 ભાડું અમારે 3 જણા જવાનું 5000 તો ના થાય ને મફરીને કોણ ધ્યાન રાખે તાકાત તો મારા કાકો કોણ જક્કાકો બોઠાઈ લાવ વચ્ચે બોઠાઈ લાવ ટાઈટ કર સારું શું લે
પપ્પાનું એટલે હું કર સારી હા અરે આ ઉકુટી કાઢી લે અને પગાર ના દે પણ શું કહેવાય હરખું પેલું ના લે કેવું શું કહેવાય એટલે પેલાનું જ લે. પડ્યો આ પેલું પડી જો શમ લે પેલું પડે હું ખબર છે પડે મારો હળો પડી ના 38 ભાવ એમાં મણમાં પડ્યું ને 38 ભાવ આવે બોલો મકાઈ વાઈ છે ને ઇન તો અરે અરે દયા તો ગાઈસ દેખો એક ખેતર પતી ગયું છે અને આમાં બીજા ખેતરમાં આવી ગયા છે ફિલબાદની બોર્ડર કમ્પ્લીટ મરાઈ ગઈ છે બાબાદની બોર્ડરમાં આવી ગયા છે અને સિંગલ તો નેચર પટ્ટી મારી છે બીજી પટ્ટી જેટ ઉપર મારી પડે ઓકે ચલો બે રાખવાનું ત્રણ રાખવાનું ત્રણ લાઈનો કરવાની જ ભાઈ એટલે આપણે ટોટલ છે ને એટલે? 3 રાઉન્ડ મારવા પડે ઘણું કામ થઈ ગયું આપણે હાલ વાળો દંડો હાલ લે બરાબર 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 હા ઓકે 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 ચલો ચલો આ તો બોલતું તાને શું કરું છું તાને હું થયું તને કરંટ જેવું થઈ એટલે હે ને વગર કરંટ હે ને કરંટ અવસ્થા જો કોઈ જો હા એટલે ખાઈ જા નીકળે મારો ભૂંડો ભાઈ જોઈ ભૂંડો પડ્યો ને છો ચલો વાને સોંપો સુપા સુપા ચોક સોંપો હા પેલા વિક્રમનો તો ગુંડો ફેવરેટ હા પતા મને ખબર છે એક માણસનો તો બુંડો ફેવરેટ છે તો કોણ હે કે હડ દીકો દીકો કકવાડી જોઈ ની બુન્ની કે માં ભૂંડો નથી ભૂંડો ભૂંડો આ અમે મેરા આવ્યો આ વળી ભૂંડો ભૂંડો એટલે હું વળી ભૂંડોની દશા છે સમ ભૂંડો અલે આ ભૂંડો અય પેલું ભૂંડો આમ કરે પેલ તો કે લેબડા કઈ મારતે કઈ ગાઈસ એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે આમ બીજો રાઉન્ડ આવ્યો બરાબર આમ ગોળ 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 દંડી બહાર તો નહીં આવી જાય કે પાઇપ બહાર તો નહીં આવી જાય એ કરીએ છે એમ કોઈ એ તો હું કહું છું તો તે જાજે હા ભાઈ આગળ જવા જ દે હું કરી દઉં એ તો થઈ જાય છે ગાઈસ વિકો સાયકલ લઈને આવે છે ચલો ભાઈ બાય બાય ઓકે ગુડ નાઇટ નેસી લઈ પછી વાત સાચી છે તેજી જ તો છે એટલે આટલા રાહે આટલા એ રીતે માપ લેવું પડે ગમતે તો ગાઈસ મારો પપ્પાએ 2 હોટીઓ મારી છે પણ આ હોટીઓ તો બહુ જેણી છે યાર માપ ના થાય ને એ વસ્તુ હા બા આ કાઢવી પડી આવી લગભગ માપ ના થાય કરવાની જાજે હાવ ના કાઢાય ને બધું બગડે પાછું સો કાઢે પછી મારે આ પછી જેણી પણ જો મારી જેણી એમની હુરજુર મારી લાગે હાવ આવી જાય છે સેટિંગ કરી દે છે સેટ કરી દે તો મોટી થાય ને કાલ પાઈ મોટી નહીં થાય તાનો હા અરે ખેંચજો હા ના શી બંદૂક પર કે છે હા નહીં ટૂંકું છોકરા હેંગા દેખલા બોડું છે ને બોડું ઈ મારી હા તે બરાબર છે કાગળ માર દો એટલે સપોર્ટમાં આવી જાય ને બે થઈ જાય વળી ગુડ આઈડિયા બસ એ હંબો હિચકો મને જાગા છે હું કૂટો વાત સાચી ગાઈસ તો હમ મહાકાળી માતાજીનું મંદિર છે એટલે દેખો સંધ્યા આરતી ચાલુ થઈ ગઈ હેમાં જય આદ્યા શક્તિ અને ગાઈસ આ બાજુ દેખો વાદળો બધો જોઈ છે ચોક નીકળ્યો છું હા એ તેમાં જોઈ છે કે તો ગાઈસ એક રેલ્યુ પૂરું થઈ ગયું છે આમ આપણે બીજું રેલ્યુ હાલતા આવીએ લે માર દો ગોટ હાવ ના એલા તો હું જ કહું પડે આ તો હું કહેનો ને હા હા આ તમને સપોર્ટ આલવાનો બરાબર આ સપોર્ટ ના લે ને પેલા આપણો પુલ બન્યો છે રે આપણો શું કહેવાય બ્રિજ બ્રિજ બન્યા છે ને આપણા હાવ હાઈવે પર હા હા સરકારને કોઈ ધોન ના રાખીને પેલા કન્ટ્રી આવા જો હાલ્યો તો સપોર્ટ આમ આ રીતના વાત સાચી તો કશું થોત ના એ પણ નહીં આમ આજે એન્જિન પૂછતું જ નહીં કોઈ ના ભણ્યા નહીં પૂછ્યું તો મને કામ ફેક ડીગો લઈને આવેલા હોય ને મૂકજો તાર એ નાકાને એવું થાય આ રીતના બહુ શું થાય કશું ના થાય ના બસ કે ઢૂંઢરામાં બીજ પડ્યું અરે શું હું? ઢૂંઢરામાં શું છે ગોભીમાં પડ્યું ખાડો તાન એ પર ને બધું કરે આ દાડીએ ને પૂન ધક્કો માર ને તાન આ પાઇપ આમ જઈ શકે
નહીં નહીં. અને આમ ટાઈટ છે ફોનથી પેલી દોરી ફટ ફટ બોલે. હા આ તો વાઇબ્રેટ થાય આખું ઝૂ થાય બધું. લેડો તો આ તો રાતે ઓટો માગાય એમની નહીં કચરવાની નહીં જરૂર આમ સોટાનું બધા લાવતો વાત સાચી છે. સોટાના શોખ મળી જાય કઈ બોલી કેમાં. તો ગાઈસ દેખો અત્યારમાં વાગી ગયા છે 7:30 વાગ્યા છે. જો ગાઈસ આ તાન ધામે જુઓ બૂમ 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 શાનનો પેલો દન બૂમ. અરે શીટ બજે બે હાદા રાખી રે એ સાખે ઓ તામા બે હાદા માણે રે ઓહો અમે એ આયો. જમુના જે ગઈ તો પાણી રે એ આયો અવસર રૂડો જુણ સોણી સખી મોજલ મો અમે રમીએ. સપોર્ટ માં બરોબર છે ને. બરાબર ફર્સ્ટ ક્લાસ. હું આવ્યું લ્યા એ સાખે ઓ તામા બે હાદા. તો છે મતા હું બે હેરીશ તું ઘેર જ જવાનું તારે આ બાજુ જોજે હા તારે ઘેર જ જવાનું બુદ્ધાના જઈ તાણ દેવું તો તું તો આ બાજુ તો પણ હમ? હે તને ભૂંડ લઈ જાય તો શું કરે પછી હા તને ભૂંડ લઈ જાય તો શું કરે પછી હમ યો નથી હું કામ કરાય એમ હા પાછા તો ફાઇનલી ગાઈસ આપણે બે ખેતરની અંદર મસ્ત દોરડી બંધાઈ ગઈ છે. આ દેખો 3 પટ્ટી આપણે બોધવાની હતી તો તેને લેવલ કમ્પ્લીટ ક્લિયર બંધાઈ ગયો છે. તો આપણે જઈએ ઘેર જોઈએ મારા ભાઈ કેટલા વાગ્યા છે તો જોઈએ તો ખરા. ઓહો હો 8 વાગી ગયા ગાઈસ 7 વાગ્યા 55 મિનિટ થઈ ગઈ છે. લેહડો તા આ બાટલો લે લો બાટલો લેહડો તા ગયા પપ્પા. હા ઓ અમે કે આવા ભૂંડ ને કે હે ભૂંડ છે ભાઈ હો. ઈ મત પપ્પા મમ્મી ઉડાકી છે ની નહીં કહેતા ભૂંડ જેવો લાગે છે ભૂંડ જેવો છે ભૂંડ છે એ વાત સાચી એમની નોમ નહીં રાખે હોય. તો લેડો ગાઈસ અમે કરીએ છીએ આપણે વિડીયોના એન્ડ. આઈ હોપ કે તમને બધાને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કાલે આપણે એક જોરદાર નવા લોકેશન પર જવાના છે બરાબર છે. તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી. દો ભાઈ પટ્ટી મેળ દે યાર